હું બધું બચારાને બેટરું કાઢીને આપણે ટ્રેક્ટર ચાલુ કરતા ત્યાંની બંધ થઈ છે એવું કહેતી ના પાછી જો 880 કે 70નું ખ્યાલાનું એ બધું આવ્યું ચોપડા લઈ લીધા હતા પણ ફરી ફરી તો વાટો સ્વામી જે માતા છે લેતા આવ્યા ચોપડા 240 ખાલી એમ 450 રૂપિયા લે યુનિફોર્મ બહુ જ આવી ગયો ખાલી યુનિફોર્મના 450 ગરમ કર દે બહુ જ આવી ગયો પછી 450 રૂપિયા લેશે શું યુનિફોર્મના 450 રૂપિયા હા એક ના તૈયાર ને હા સારું દેતા બે લાવતો તો પણ પૈસા ખૂટતા હતા કે પણ તને ફાંસ એલા કહેતા હતા ખરા કે ફાંસ નીકળ લેતા હતા અને પાછું એવું નતું અલગ અલગ પડતા હતા બે તમક નહીં જોયું ચાફારે લેવા જાવ આવ ઈજે કહે ને એ તો આવું લઈ આવીશું હજુ આપણે જો પહેરી જવા હજુ પહેલી તારીખે બધા આતર કશું નહીં કાલે આ ચોપડા ચિંતા કરે હજુ આપણે હજુ આજે ઊભી નહીં હજુ મારી પિક્ચર કરાવવા જોઈએ શું કરાન જાણતા હવે થોડું નહીં હેડા તો ઊભું થઈને જવાય બધું કે અમે નવરો ના હોય અમારે રૂપિયા જે અમે કામ ના હોય તો અમે લઈને બેસી જવાનું અમારે તો કાલ દૂધ તોડવાનું ખબર આંગળા હોય આવડા નવડા ખરા લઈ અમે એવડા મોટા કર્યા વગર તોડ લેવાનું મશીન રોજ જ પડાય શું કરવાનું ખાઈ જાય લુખો જ ખાઈ લે તો બહુ પૂછશે તો પપ્પા કે લુખો ખાય છે પણ ભાઈ બધું બગાડે હે આ બેટરૂમ મેં દેવાનું એની બોરના અગણામ જોઈતા કઈ રાતે રાતે તા એવા એવું જ કહેશે ને કે રાતે રાતે ટ્રેક્ટર તઈ મેરીને બેટરૂમ મેલ દેવાનું તા હું આપણા ખેતરમાં ટ્રેક્ટર રહ્યા ને રાતે રાતે ના લઈ લે બેટરી મિક્કે મયુરિયમ દેવ જઈને આવતા પટ્ટા પટ્ટા કૂટ્યાની માં જો પછી એક ભૂંડડી રોજડી ઊભી રહે આ ગેરંટી આલી છે બેટરીની બદલી લાવવાનું પાછું રાતે રાતે મિલ જવાનું એવું જ કરું હવે ચાપો દાડા આપણે મિલ જાવ એટલે બહુ ખાઈ દેસી ખોલી મિલ જાવ પણ પછી પાછું લઈ લાવવાનું હોય પાછું હવારમ લેતા આવવાનું આવતો હતા ટ્રેક્ટર લઈને ખેડવા જવાનું કોની દ્વાતી મારવા હવે પતી ગયું પેન વીકો હતું મારી પૈસા બધે લઈ ગાય લેવાના, ના રોકડા આવ્યો પૈસા. કોકને આલ્યા હોતે પૈસા મને તો આલ્યા મને આલ્યા કણે જાલ્યા પેલા મેં દીધા ખોઈની પાછળ આલ્યા ખોઈની પાછળ એ તો મારા મેં નાડા બસ જો. લીધા હતા. બે કોયલા જોડે 500 લઈ લેવાના બાકી 2100 રૂપિયા લાખ 2100 રૂપિયા પતી બાકી ના એમ જોડ લેવાના ના કેટલા રહ્યા 100 રૂપિયા બોલો લઈ લેવાના વાડી લાવવાના બેટરી નખાઈ એના પૈસા જેનું આવે એનું ફેર જવાનું તો જો. ખેતરનું કામ નહીં કરું ને 800 અપાના અને 800 અપાના જે 4 વીઘા દોતી થઈ 400 લેખી તો અંદર જીવ એ બધાએ કહ્યું છે વરાપ થાય એટલે કે ખીરવા આવી જાવ આવતો તાર ધક્કા મારવાનું જ્યોતિ કે હા ભગવાન શાંતિ થઈ જાય અમારે ધક્કા મારવા જ્યોતિને જ ધક્કો મારવા ખુશ થઈ ગયો લાગે બેટરી આવી ગઈ આવું કમેન્ટ લાવતા હોય તમે જે તમારું તમારું કરો તો બહુ અમારું બાજુ અમારું બધી વાતનું માર્યા એનું ટ્રેક્ટર તો કમ્પ્લીટ થઈ ગયું બધે વાપરવાના હતું થઈ ગયા તા રોજા એ તો બે દાડા બધા બરાબર એ તે વાત તો જાય મોટા લોકો વાત કાઢે તો ધક્કા મારીને આપણે દરબાર દરબાર છે કે ધક્કા મારે આવજો મારવાના શાંતિ હોય
બરાબર તેમ કેવું તો ને પાછું બંધ થઈ જશે તો આવીશ કે વર્ષની વોરંટી છે ને વર્ષની ગેરંટી છે જવાનું લઈને એવું નક્કી જ કરવું પડે એટલે જ ને એટલે ઝટકા મશીનમાં મિલવાની ફટી બદલી ના ના લા એવું ના કરે એવું જ કરવું પડે રવલું મેલા હા એવું કર લે આયુ મિકી આઈ તું ખાઈ શાંતિથી ચા ખાઈ અમે ઉપર જતા લાઈ તો ચાખો ખાવાનું કોમ કરવાનું તમારું આવું કલાવ તો આવું ટ્રેક્ટર ખેડાને મને જીવ બતો ટ્રેક્ટર હતા જો જાય તો ધક્કા મારવાના કોણ મારે હવે તે તો કાલ બાર ગમેલી ના આવ્યા તો એ શું ત્યાં ફુવા ધક્કા મારવાના નથી અમુક કરાવી દેતા હોય હજારે બચારે ફટ છે ને 1000 રૂપિયા નાખે તો એને જેવું કોઈ માણસ નહીં અને ચોપડા લાવવાના હતા પણ ગૂગલ પે નહોતું ચાલુ તે સબ ખેતમ બેહવા આવે તો તાવ પાછી બિચારા એને આપણે આશ્વાસન આવીએ તો કોણ એવું નહીં કહી હા છી બનાવી દાળ ભાત બનાવતા થઈ જાય એ ગેસ હતા જે ગેસ જોઈને અમે કરાવી દીધો મેં કરાવી દઉં બપોરે ખાવાનું લાલ્યા કલાવું નવરો થો ને તાર નેટ એટલી બોધ્યાર જેવાનું હા ને બેટા નેટ બોધ્યાર જે ઉભું થઈને આવ્યા હોય આજે અને પંદડે આપા આવ્યા તો કમ્પ્લીટ જ છે પણ પેલા પેન બેઠા હે ને તા પપ્પા ખાલી દાળ લાવો શેર નહીં ખાતી કશું પાડારે આજે હું બરી તો રાણા 4000 કયા બેસીને બસ ત્યારે નહીં 4000 એના 1100 રૂપિયા આપણને એમ કરી તો જાય જ ને તો તમે કહે જાય એમ બસ આવો બધે 2000 વાતી માર્યા અને તું ખેતરમાં ફૂલોનું ના કરે તું તાર ટ્રેક્ટરનું કરજે વળી જશે મોવા એટલે લાવો તે મોણહાના નીકળી દે તો એ ફૂલો તોડીને પછી 2000 ની દોતી મારી મેં એવા લાવવાના તો નીકળી જાય એ બધા લઈને ગયા હતા કઈ ના ભાઈ તો ફૂલો આજના તો પૈસા લઈ ગયા કરું અમે આજે તો અતારના અમે ના પણ મગ પેલો કન્યો નતો મોણહાના નીકળી જાય બધા ઘરના ખર્ચા કોમનું નહીં કહેવાનું જાતે કે બેટી ના વાલ લાવે ને એકદમ કશું કહેવાનું કોમનું એવું કે બિચારા એક તો ચાક ભાઈ દોજામ ચાક બહુ નહીં લીક કહેવાનું એક જ વાર કહેવાનું એવું તમ પકોડી ખવડાવી પણ કારણ રાડી જાય બચારા તીખી લાગે એ ખાવાતું નહીં મગ બીમલો ખાય છે શું આવે નાલા તીખું નહીં ખાવું પકોડી મોઢામાં નથી થતી કાઢા લાગે હા ખાતો હશે પકોડી નથી મોઢામાં જતી નહીં ઊંધું કરીને ખાતો હતો એવું કા એમાં કાવા બીમલો ખાય છે શું જો આ દૂધ પાડે 5 સીટ દાળ ભાત મગર આપણે ખેતરમાં જવાનું